તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી પણ ભાજપના દબદબામાં જોવા મળી। બારડોલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ। બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન 3 બેઠક પર ભાજપનો વિજય થયો। ભાજપના નીલકંઠભાઈ રાઠોડનો વિજય થયો। નીલકંઠ રાઠોડને 2027 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના નૈલેશ રાઠોડને 639 મત મળ્યા। 22 બેઠકમાંથી 21 પર ભાજપનો વિજય થયો। આ સાથે જ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળતા બારડોલી તાલુકા પંચાયત વિપક્ષ વગરની થઈ ગઈ। કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ હતી। આ તરફ સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો। 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો। ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી। મતગણતરીમાં ભાજપના ઉમેદવારો 883 મતની લીડથી વિજય મેળવ્યો। ભાજપના રમીલાબેન જયંતિભાઈ ઘોઘરાનો ભવ્ય વિજય થયો। આ તરફ અમદાવાદની નવા તાલુકા પંચાયતને મળ્યા છે નવા સુકાની। 9 તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારોની જાહેરાતથી જિલ્લા પંચાયતની 23 મે રોજ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ। 9માંથી 6 તાલુકા પંચાયતમાં મળી બિનહરીફ બહુમતી। ધંધુકા, ધોલેરા, ધોળકા, દસક્રોઈ, બાવળા અને દેત્રોજ તાલુકા પંચાયતમાં બિનહરીફ નિમણૂક થઈ।